ડીઆરડીઓએ ભારતમાં 100 દિવસની અંદર રિસર્ચ કરીને ભારતમાં બનેલી એક એવી રાઇફલ તૈયાર કરી છે જે રાઇફલ આપણા સૈનિકોને હજુ પણ બલવાન બનાવી દેશે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ રાઇફલ ડેવલપ કઈ રીતે કરવાની જરૂરત કેમ હતી અને આ રાઇફલ ડેવલપ કર્યા પછી આપણને ફાયદા શું થશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે સિપ્રીએ 2022માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર્સને લઈને. આ રિપોર્ટ બેસિકલી આપણને કહે છે કે દુનિયાભરમાં કયા દેશ આર્મ્સ એક્સપોર્ટ કરી રહ્યા છે અને એ આર્મ્સ કયા દેશ ખરીદી રહ્યા છે. તો આપણે એક્સપોર્ટર્સની લિસ્ટ જોઈએ ને, તો રશિયા, ફ્રાન્સ અને ઇઝરાયલ આ ત્રણ દેશનો સૌથી મોટો બાયર કયો દેશ છે? આપણો દેશ ઇન્ડિયા. અને ટોપ ઇમ્પોર્ટર્સનું લિસ્ટ આપણે જોઈએ તો એમાં બીજા નંબર ઉપર સાઉદી અરેબિયાની ઉપર એટલે પહેલા નંબરે આવે છે ભારતનું નામ. ભારત પોતાના વેપન્સ અને આર્મ્સ ઇમ્પોર્ટ કરે છે રશિયા, ફ્રાન્સ, યુએસએ, ઇઝરાયલ જેવા દેશોથી. આ રિપોર્ટમાં અંદર આપણે વાંચીએ તો દેખાય છે કે 1993 થી 2022 સુધી ભારત દુનિયાનું સૌથી મોટું આર્મ્સ ઇમ્પોર્ટર છે. એટલે ભારત ફોરેન કરન્સીથી પેમેન્ટ કરીને બીજા બધા દેશો પાસેથી આર્મ્સ ઇમ્પોર્ટ કરે છે. ભારત પોતાના આર્મ્સ પોતે નથી બનાવતું, એ આપણને અહીંયાથી ખબર પડે. હવે આપણે જ્યારે બીજા કોઈ દેશથી હથિયાર ઇમ્પોર્ટ કરીએ ને, એમાં પ્રોબ્લેમ્સ પણ ઘણા આવી શકે કે સૌથી પહેલા તો એનું પેમેન્ટ કરવું પડે, આપણા દેશમાંથી પૈસો બહાર જાય છે. એ તો પ્રોબ્લેમ ચાલો સાઈડમાં મૂકી દઈએ. તો બીજો પ્રોબ્લેમ એ આવે કે આપણા હથિયારો સિક્રેટ નથી રહેતા. આપણા હથિયાર શું કરી શકે છે, કઈ રીતે એ હથિયારને કાઉન્ટર કરવાનું, આ બધું આપણા દુશ્મનને ખબર પડી જાય, કારણ કે એમને ખબર છે કે આ હથિયાર ક્યાંથી મળે છે ને એ હથિયાર મંગાવીને એને ચેક કરાવી શકે છે. એના સિવાય ઘણા બધા ડિલિવરી પ્રોબ્લેમ્સ પણ આવી શકે. આપણે રશિયા સાથે 2018માં 5 S-400 મિસાઇલ સિસ્ટમ્સ મંગાયા હતા. આ S-400 સરફેસ ટુ એર મિસાઇલ હોય જે કોઈ પણ મિસાઇલ, રોકેટ કે પ્લેનને આપણા દેશમાં ઘૂસવા જ ના દે. આ આપણે મંગાયા હતા આશરે $5.4 બિલિયન એટલે રફલી 45,000 કરોડ રૂપિયાના ભાવે. હવે આજે આપણે ઓર્ડર કર્યા હતા ને, ત્યારે આપણે 5 સિસ્ટમ મંગાયા હતા. 3 સિસ્ટમ ડિલિવરી થઈ ગયા. એના પછી ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન ઉપર ઇન્વેઝન કર્યું, જેના લીધે આ ડિલિવરી ડખે ચડી ગઈ. એવું ઘણા બધા રિપોર્ટ્સ બહાર આવ્યા કે બીજા 2 સિસ્ટમની ડિલિવરી કદાચ ટાઈમસર નહીં થાય. થોડા ડિલે પછી બહાર આવી ગયું કે ડિસેમ્બર 2024 સુધી આપણને બધી ડિલિવરીઝ મળી રહેશે. એ જ રીતે આપણે AK-203 રાઇફલનો 6 લાખથી વધુ રાઇફલનો ઓર્ડર ડિસેમ્બર 2021માં આપ્યો હતો રશિયાને. આ રાઇફલ બનવાની હતી ઇન્ડિયામાં જ, પણ આની ટેકનોલોજી ટ્રાન્સફર, આની બધી ઇક્વિપમેન્ટ અને જે મટીરિયલ્સ આપણે જોઈએ એ તો રશિયામાંથી જ આવવાના હોય. એનું પ્રોડક્શન ઇન્ડિયામાં કરવા માટે આ બધી વસ્તુઓમાં 3 થી 4 મહિનાનો ડિલે થયો, કારણ કે ફરીથી રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો. આ જ રીતે ઇઝરાયલથી આપણે કોઈ વેપન્સ ઇમ્પોર્ટ કરીએ છીએ તો ઇઝરાયલ અને હમાસના કોન્ફ્લિક્ટના લીધે એમાં પણ ડિલે આવી શકે. બેસિકલી આપણે વેપન્સ ઇમ્પોર્ટ કરીએ છીએ ને, તો 2 વસ્તુ નોટ કરવા જેવી છે. પહેલી કે જ્યારે આપણે વેપન્સ ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણું કિંમતી ફોરેન એક્સચેન્જ બીજા દેશમાં જાય છે, અને બીજું આપણા ઇન્ટરનલ ડિફેન્સ માટે આપણે બીજા કોઈ દેશ ઉપર નિર્ભર છે ને એ દેશ ટાઈમલી ડિલિવરી ના કરે તો આપણા દેશમાં ડિફેન્સમાં પ્રોબ્લેમ્સ આવી શકે છે. અને આ ડિલિવરીને એક જીઓપોલિટિકલ ટૂલ તરીકે પણ યુઝ કરી શકાય. એટલે આપણે જે દેશ જોડેથી વેપન ખરીદવાના છે એની સાથે સંબંધો હંમેશા સારા જ રાખવા પડે. કદાચ આ જ કારણથી આપણા દેશે વેપનનું ઇમ્પોર્ટ ઘટાડીને આપણા દેશમાં જ વેપન મેન્યુફેક્ચરિંગ પાછળ ધ્યાન દીધું છે. સિપ્રી વાળો પેલો રિપોર્ટ ફરી બતાડું ને, તો આપણે વર્ષ 2018 થી 2022માં એટલે આ 5 વર્ષમાં આપણા વેપન ઇમ્પોર્ટ્સ 11% ઘટાડ્યા છે. તો પણ આપણે વર્લ્ડમાં ટોપ ઇમ્પોર્ટર છે. આ વેપન્સના ઇમ્પોર્ટ ઘટાડવા માટે આપણા દેશમાં ટેકનોલોજી અને વેપન્સનું ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું છે. જે આપણે જોયું વાઇબ્રન્ટ ગુજરાત 2024માં જ્યારે દૃષ્ટિ 10 ડ્રોન લોન્ચ કર્યો હતો, જે આપણા દેશમાં જ તૈયાર કરવામાં આવ્યો છે અને અદાણી ડિફેન્સે આ તૈયાર કર્યો છે. અને આપણા દેશમાં વેપન્સનું ઇમ્પોર્ટ ઘટાડવા માટે ટેકનોલોજી અને વેપન્સ બંને આપણા દેશમાં જ તૈયાર થઈ રહ્યા છે, અને એનું એક હબ હૈદરાબાદ બની રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અદાણી ડિફેન્સનું હબ હૈદરાબાદ છે, અને હૈદરાબાદમાં જ આ અદાણી ડિફેન્સે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે 2024માં નવું ડ્રોન રિવીલ કર્યું ને, દૃષ્ટિ 10, એ આપણા દેશમાં બનેલું ડ્રોન છે. એ જ રીતે હૈદરાબાદની એક કંપનીએ 100 દિવસમાં એક અસોલ્ટ રાઇફલ ડીઆરડીઓની સાથે તૈયાર કરી દીધી, જેનું નામ છે ઉગ્રમ. આ ઉગ્રમ ડેવલપ કરવામાં હૈદરાબાદની એક કંપની દ્વીપા આર્મર અને એની સાથે આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટે ટાઈઅપ કરીને કરી છે. આ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ એટલે ARDE એને બીજી એક ગન પણ બનાવી છે. આ ડીઆરડીઓનો જ એક ભાગ છે, અને એમણે બીજી જે ગન બનાવી છે ને એનું નામ છે ઇન્સાસ.
આ ઇન્સાસ ગન આપણે સૈનિકો પાસે રેગ્યુલરલી જોતા હોઈએ છીએ. ઉગ્રમ ગનની રેન્જ ઇન્સાસ કરતા લાંબી છે, એટલે 500 મીટર, 1.5 કિલોમીટર સુધીની રેન્જ છે. 1.5 કિલોમીટર સુધી દૂર બેસેલા ટાર્ગેટને આ ઉગ્રમ ગન નિશાનો લગાડી શકે છે. અને ઇન્સાસ અને ડ્રેગોનોવ રાઇફલ જે આપણે રશિયા પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ એની વચ્ચેની આ ઉગ્રમ બેસે છે. વજન ઓછું છે એટલે એની મોબિલિટી પણ વધારે છે, એટલે ઇન્સાસ જેવી રીતે યુઝ કરી શકશે આપણા દેશના સૈનિકો, પણ ઇન્સાસ કરતાં વધારે રેન્જ વાળી આ ગન છે. આ ગનનું ડેવલપમેન્ટ 100 દિવસની અંદર થઈ ગયું હતું ઇન્ડિયન આર્મીના જનરલ સ્ટાફ ક્વોન્ટિટેટિવ રિક્વાયરમેન્ટના આધારે. હવે આ ગન ડેવલપ કરવાનો ફાયદો શું થશે? હમણાં ડિસેમ્બર 2023માં જ આપણે અમેરિકા પાસેથી 70,000 સિક્સ સોયર રાઇફલનો એક ઓર્ડર આપ્યો. આ ઓર્ડરની કિંમત 800 કરોડ રૂપિયાની હતી. જ્યારે આવી કોઈ રાઇફલ આપણા દેશમાં બનશે ત્યારે આ બધા જે પૈસા છે એ પૈસા આપણા દેશની અંદર જ રહેશે, અને આપણા દેશના ડિફેન્સ માટે આપણે બીજા કોઈ પણ દેશની જોડે સંબંધ સારા નહીં રાખવા પડે કે પછી એમના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. આ ઉગ્રમ રાઇફલ ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક ફાયર કરી શકશે અને આપણા દેશની આર્મીને હજુ પણ બલવાન બનાવશે. હજુ આ ઉગ્રમ રાઇફલ આર્મી પાસે નહીં આવે, ઘણા બધા ટેસ્ટ થશે, હજુ તો એ ડેવલપ થઈ છે, ડેવલપ થઈને આપણા સુધી એની માહિતી પહોંચાડી છે, પણ આ રાઇફલ ઘણા બધા ટેસ્ટ પાસ કરશે, એના પછી આર્મી પાસે આવી જશે ને આર્મી મેક ઇન ઇન્ડિયા રાઇફલ વાપરશે, જે આ ઉગ્રમ રાઇફલની ઉપર આપણને મેક ઇન ઇન્ડિયાનો સિંહ દેખાય જ છે. દિવસે ને દિવસે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે ને એમાં બસ આપણે સપોર્ટ કરવાનો છે. ભારતમાં બનેલી વસ્તુઓ જ ગમાડવી, ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી. શું આ વિડીયો જોયા પછી તમને એક ભારતીય નાગરિક હોવાનું ગર્વ થાય છે? મને તો બોસ બહુ જ ગર્વ છે ભારતીય નાગરિક હોવાનું. આવનારા 20 વર્ષ ભારતના જ છે. જય હિન્દ.